આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં શાંતાબળ માટેનું સૂત્ર ભણી ગયા. એ હતું ઈટા એ ડીવી બાય ડીએક્સ. આજે આપણે બે નવા સૂત્ર છે એ ડિસ્કસ કરવા છે, જે ખાસ અગત્યના સૂત્ર છે એ કહી શકાય. માની લો કે કોઈ એક નળી છે, એનો આપણે વિચાર કરીએ. યુ કેન સી ઇટ. આ રીતે આપણે કોઈ એક નળી છે એને ધ્યાનમાં લઈએ. નળીમાંથી કોઈ ફ્લુઇડ છે એને આપણે પસાર કરાવીએ. ઈટા જેટલો શાંતા ગુણાંક ધરાવતું કોઈ તરલ છે એ ધારો કે આ નળીમાંથી પાસ થાય. આ જે નળી છે એની આ અક્ષ થઈ જશે, અને અહીંયા આગળ રેડિયસ ધારો કે સ્મોલ આર છે. નળીની જે લંબાઈ છે એ ધારો કે કેપિટલ એલ છે. આ નળીમાંથી પાસ થતું જે તરલ છે એનો શાંતા ગુણાંક ધારો કે ઈટા છે. હવે નોર્મલી આમાંથી ફ્લુઇડ પસાર થાય અને નળી છે એ નળાકાર હોય, એટલે કોઈ પણ તરલ હોય એ અલગ અલગ લેયરનું બનેલું હોય. કરેક્ટ, લેયર બાય લેયર ગતિ કરતા હોય. તો અહીંયા આગળ જે લેયર તૈયાર થશે, સ્તર, એ નળાકાર જ થવાનું. એગ્રી? એટલે આપણે કોઈ આવું એક સ્તર છે એને ધ્યાનમાં લઈએ. સપોઝ આ રીતે. એગ્રી? અહીંયા આગળ તમે જે દબાણ લાગુ પાડો છો એ ધારો કે P1 છે. અહીંયા આગળ જે દબાણ લાગુ પડે છે એ ધારો કે P2 છે. હવે મારે x જેટલા અંતરે તરલનો વેગ ગોતવો છે. એટલે કે અહીંયા આગળ અહીંયા આગળ વેગ કેટલો હશે? હકીકતની અંદર અહીંથી તરલ છે એને અહીંયા સુધી મારે લઈ જવું છે. તો અહીંયા આગળનું દબાણ વધારે હોવું જોઈએ, અહીંયા આગળ દબાણ ઓછું હોવું જોઈએ. ઇટ્સ કોલ દબાણ તફાવત તમારે લાગુ પાડવો પડે. જો દબાણ તફાવત તમે લાગુ પાડશો તો જ તરલ છે એ નોર્મલી ગતિ કરશે. કરેક્ટ? એટલે અહીંયા આગળ આપણે કન્ડિશન બિલ્ટઅપ કરીએ કે અહીંયા આગળનું જે દબાણ છે P1 એ P2 કરતાં વધારે હોવું જોઈએ, તો તરલ આ રીતે ગતિ કરશે. એગ્રી? હવે નોર્મલી નળી છે એટલે આ નળીની સપાટી થશે. તમને ખ્યાલ છે કે સપાટી પાસે રહેલું જે તરલ છે ત્યાં આગળ નોર્મલી ઘર્ષણ બળ એટલે કે ગતિ અવરોધક બળ સૌથી વધારે લાગતું હોય. આદર્શ પરિસ્થિતિમાં સપાટી આગળ તરલનો વેગ આપણે લઈએ છીએ 0, એટલે અહીંયા આગળ તરલનો વેગ 0 થશે આદર્શ પરિસ્થિતિમાં. એવી જ રીતે અહીંયા આગળ તરલનો વેગ કેટલો હશે? 0, કારણ કે આ નળીની સપાટી છે. સપાટીના કોન્ટેક્ટમાં તરલ હશે એટલે ત્યાં આગળ શાંતા બળ છે એ સૌથી વધારે ઉત્પન્ન થશે. એગ્રી? આ નોર્મલી અક્ષ થઈ ગઈ. તો અક્ષ આગળ તરલનો વેગ સૌથી વધારે હોય. પછી તમે જેમ જેમ અક્ષથી ઉપર અથવા નીચે જશો એમ એમ તરલનો વેગ ઘટતો જશે, કારણ કે અલ્ટિમેટલી તમે સપાટી આગળ જાઓ છો. એગ્રી? એટલે લેયર બાય લેયર તરલનો વેગ છે એ ઘટતો જશે. એટલે એને આપણે આવા એરા વડે બતાવીએ. આ એરાનો મતલબ તમારે કરવાનો છે કે લેયર બાય લેયર તરલનો વેગ ઘટે છે ને અલ્ટિમેટલી તમે અહીંયા આગળ પહોંચશો એટલે તરલનો વેગ છે એ ઘટીને કેટલો થઈ જશે? 0. એવી જ રીતે નીચે તરફ તમે આવો તો આ રીતે સડનલી તરલનો વેગ છે એ ઘટતો જાય. એક્ઝેક્ટ અહીંયા આગળ પહોંચી જઈશું તો ત્યાં આગળ તરલનો વેગ કેટલો થઈ જશે? 0. કરેક્ટ? એટલે આ રીતે નોર્મલી તરલ છે એ ગતિ કરશે. એગ્રી? સિમ્પલ છે ને આખી વસ્તુ. હવે અહીંયા આગળ તરલ ગતિ કરે છે એ મુખ્યત્વે દબાણ તફાવતને આધારે તરલ છે એ ગતિ કરે છે. તો અહીંયા આગળ દબાણ તફાવત કેટલો તમે લાગુ પાડ્યો? એવરીબડી નોઝ P1 - P2 કરશો એટલે એ તમને દબાણ તફાવત મળશે.
એમાં અહીંયા આગળનું દબાણ વધારે છે, અહીંયા આગળ દબાણ કેવું છે, ઓછું છે. તો અલ્ટિમેટલી દબાણ તફાવત ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, P1 માઇનસ P2. એને આપણે P કહી દઈએ. તમે ડેલ્ટા P પણ લઈ શકો. અહીંયા આગળ હું દબાણ તફાવતને P વડે દર્શાવું છું. હવે આ દબાણ તફાવતને લીધે ઉદ્ભવતું બળ, તો બળ માટેનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ P, જ્યાં P છે એ દબાણ તફાવત છે. કરેક્ટ. અહીંયા આગળ જે એરિયા છે એ તમારે આનો લેવાનો છે, કારણ કે તમે અહીંયા આગળ નળાકાર સ્તર વિચારેલું છે, તો એનું આડછેદનું ક્ષેત્રફળ લેવું પડશે. અને બીજી એક અગત્યની બાબત એ છે કે આ રીતે કોઈ આડછેદ હોય એને લંબ રૂપે બળ લાગે. કરેક્ટ. એટલે તમારે આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. એ કેટલું આવશે અલ્ટિમેટલી, F ઇઝ ઇક્વલ ટુ A એટલે પાઈ, અને આ નળાકાર જે સ્તર આપણે વિચારેલું છે એની રેડિયસ કેટલી છે, x, તો થઈ જશે પાઈ x² ઇન્ટુ P. તો આ આપણને મળી ગયું દબાણ તફાવતને લીધે લાગતું બળ, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. હવે બીજું, નળીમાં ફ્લુઇડ એટલે કે તરલ સી ગતિ કરે છે, એટલે નળીની આ બે સપાટી છે ત્યાં આગળ શાંતા બળ ઉત્પન્ન થશે. એગ્રી. મારે અક્ષથી x જેટલા અંતરે વેલોસિટી સી ફાઇન્ડ કરવી છે, એટલે આપણે આ નળાકારને ધ્યાનમાં લઈશું. કરેક્ટ. એટલે આની અંદરથી પસાર થતું જે ફ્લુઇડ છે એટલા ભાગમાં ડન. એમાં તમે આ નળાકાર સ્તર વિચારશો તો આ સ્તર ઉપર નોર્મલી શાંતા બળ ઉત્પન્ન થશે. આપણે ભણી ગયા કે લેયર વચ્ચે શું થશે, નોર્મલી શાંતા બળ, કારણ કે ગતિ અવરોધક બળ છે એ લાગતું હોય. કરેક્ટ. જેને આપણે સ્તરીય વહન કહેતા હતા. એટલે આ કેસની અંદર આટલા વિસ્તારમાં આ જે સપાટી છે ત્યાં આગળ શાંતા બળ ઉત્પન્ન થશે. એનું ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ ટુ eta A dv બાય dx. લો, બરોબર હાલે છે. કરેક્ટ. તમારે આટલો ભાગ જ વિચારવાનો છે. તમે આને નળે જ લઈ લો, ખરેખર તો આ ફ્લુઇડનું સ્તર બની ગયું આખું. કરેક્ટ. એટલે અહીંયા આગળ નોર્મલી આ બે જગ્યાએ એટલે કે સપાટી આગળ શાંતા બળ છે એ ઉત્પન્ન થશે. હવે અહીંયા આગળ વેગ વધારે છે અક્ષ ઉપર, અહીંયા આગળ વેગ ઓછો હોય છે આની સરખામણીમાં. ડન. એટલે આ શરૂઆતનો વેગ તમે લેતા હો, આને આપણે અંતિમ વેગ કહીએ, તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરશો તો અંતિમ વેગ ઓછો છે પ્રારંભિક વેગ કરતા, તો જે વેગનો ડિફરન્સ આવશે એ નેગેટિવ આવશે. એટલે અહીંયા આગળ હું પહેલેથી જ નેગેટિવ સાઇન મૂકું છું. નેગેટિવ સાઇન શું બતાવશે, વેગમાં થતો ઘટાડો, કારણ કે અક્ષ ઉપર વેગ વધારે છે, પછી તમે જેમ જેમ ઉપર તરફ જતા જશો એમ એમ વેગ ઘટતો જાય છે. એગ્રી. હવે અહીંયા આગળ એરિયા આવે છે. આ એરિયા તમે કયો લેશો નોર્મલી, એ આ લેવો પડે. આ જે નળાકાર સ્તર આપણે વિચારેલું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે લેવું પડે, કારણ કે અહીંયા આગળ શાંતા બળ લાગે છે. હવે શાંતા બળ જે લાગે છે એ નોર્મલી આ સપાટી ઉપર જ લાગશે. કરેક્ટ. એટલે વક્ર સપાટીનું તમારે ક્ષેત્રફળ લેવું પડે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે એની જગ્યાએ આવી જશે નોર્મલી 2 પાઈ, અને ડિસ્ટન્સ કેટલું છે ભાઈ અક્ષથી x, એટલે 2 પાઈ x, અને લંબાઈ કેટલી છે નોર્મલી l, અને આ આવી ગયું માઇનસ dv બાય dx. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે. તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખ્યાલ છે 2 પાઈ rl. એગ્રી. ઓકે. હવે આ બે સમીકરણો છે એને આપણે સરખાવીએ. દબાણ તફાવતને લીધે લાગતું બળ અને શાંતા બળ, આ બેને તમે સરખાવો, કારણ કે બળ સાથે બળ તમે સરખાવી શકો. એટલે આ કિંમત અહીંયા આગળ આપણે મૂકીએ. એટલે therefore પાઈ x² p that equal to અહીંયા આગળ eta 2 પાઈ xl શું હશે અહીંયા માઇનસ dv બાય dx. એગ્રી. ઉડે એટલું ઉડાડીએ. સો પાઈ પાઈ ગયા, x x ગયા,
ડીવી ને તમે સબ્જેક્ટ બનાવો એટલે માઇનસ ડીવી ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ આવશે px ઇન્ટુ dx અપોન આ બધું છેદમાં આવશે એટલે 2 eta l એ છેદમાં જો ને બરોબર છે એગ્રી. હવે અહીંયા આગળ આપણે સંકલન કરી નાખીએ. પરફેક્ટ. માઇનસ નિશાની બારી લઈ લઈએ એટલે અહીંયા આગળ આવશે સંકલનમાં dl. અહીંયા આગળ p અપોન 2 eta l એ અચળ એને લઈ લો બહાર એટલે અહીંયા આગળ આવશે x ઇન્ટુ dx. એગ્રી. અહીંયા આગળ dv છે એટલે તમારે વેગની લિમિટ મૂકવી પડશે. અહીંયા આગળ dx છે એટલે તમારે અંતરની લિમિટ મૂકવી પડશે. ડન. યુ કેન સી ધેટ અક્ષ ઉપર વેગ કેટલો હોય? ધારો કે v જેટલો. ડન. અને એક્ઝેક્ટ અહીંયા આગળ વેગ કેટલો હશે? 0. એક કામ કરીએ, આપણે નોર્મલી અહીંયા આગળ વેગ ગોતવાનો છે x જેટલા અંતરે. તો અહીંયા આગળ વેગ તો આપણે ધારેલો જ છે, e છે v, એટલે સ્ટાર્ટિંગની લિમિટ આવશે v અને અંતિમ લિમિટ કેટલી થઈ જશે? અહીંયા આગળ વેગ કેટલો છે? 0. પરફેક્ટ. એવી જ રીતે અહીંયા આગળ લિમિટ તમારે મૂકવાની થશે dx માં. તો અહીંયા આગળ ડિસ્ટન્સ કેટલું છે અક્ષથી? x, એટલે સ્ટાર્ટિંગની લિમિટ આવશે x અને અક્ષથી આ ડિસ્ટન્સ કેટલું આપેલું છે? એ છે રેડિયસ r. ચાલો લિમિટમાં ખ્યાલ આવ્યો. સો આ રીતે તમારે લિમિટ મૂકવાની થશે. હવે dv છે એનું સંકલન શું થઈ જશે? નોર્મલી v, એટલે અહીંયા આગળ આવશે નોર્મલી v અને લિમિટ છે v થી 0 ધેટ ઇક્વલ ટુ p અપોન 2 eta l. x ઇન્ટુ dx છે એનું સંકલન શું થશે? x સ્ક્વેર બાય 2. અહીંયા આગળ લિમિટ x થી r પૈતું. ચાલો હવે અહીંયા આગળ અપર લિમિટ અને લોઅર લિમિટ આપણે મૂકતા જઈએ એટલે અહીંયા આગળ આવશે માઇનસ. ચાલો v ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો એટલે 0, પછી માઇનસ v ની જગ્યાએ 20 મૂકો ધેટ ઇક્વલ ટુ આ બગડો આપણે આની સાથે ગુણી દઈએ એટલે અલ્ટિમેટલી શું આવશે? p અપોન 2 ને 4 એટલે 4 eta l. x ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો એટલે અહીંયા આગળ થઈ જશે નોર્મલી r સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ છે x એટલે x સ્ક્વેર. કરેક્ટ. ચાલો આનું સાદું રૂપ આપીએ. આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આવશે v ધેટ ઇક્વલ ટુ p અપોન 4 eta l r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જે ખાસ અગત્યનું સૂત્ર છે એ કહી શકાય. ક્યારેક આમાંથી સિલી ક્વેશ્ચન છે એ પૂછી શકે તો એ તમને આવડવા જોઈએ. ડન. હવે અહીંયા આગળ આ જે વેગ છે એ મુખ્યત્વે ઈટા ઉપર આધાર રાખશે, શાંતા ગુણાંક ઉપર, કારણ કે દેખાય જ છે કે v પ્રોપોર્શનલ 1 upon ઈટા છે. તો આનો સીધો સાદો અર્થ શું થશે? જેમ શાંતા ગુણાંકનું મૂલ્ય વધારે એમ વેગ ઓછો, જેમ શાંતા ગુણાંકનું મૂલ્ય ઓછું એમ વેગ વધારે. ટેક એન એક્ઝામ્પલ, તમે મધ અને પાણી તરલ તરીકે આ બેયનો તમે યુઝ કરી શકો. તો સૌથી વધારે ફાસ્ટ કોણ ગતિ કરશે? કયું? તરલ. તો તમે કહેશો પાણી. એનું લોજિકલી કારણ શું છે? કે એનો શાંતા ગુણાંક ઓછો છે. ડન. પછી મધ છે, એનો શાંતા ગુણાંક વધારે, કારણ કે એ ચીકણો પદાર્થ છે, ચીકણું તરલ છે, એટલે એ ઝડપથી ગતિ નહીં કરી શકે, એ સ્લો મોશનમાં ગતિ કરશે. કરેક્ટ. એટલે ઈટા છે એ નક્કી કરશે કે કયા તરલનો વેગ સૌથી વધારે છે અને કયા તરલનો વેગ સૌથી ઓછો છે. એટલે આવા ક્વેશ્ચન છે ક્યારેક સિલી બની શકે. ઓકે, હજી એક નવું સૂત્ર મારે તારવવું છે. તમને કોઈ એમ પૂછે કે આ આખી નળીમાંથી કેટલું કદ ફ્લક્સ દર સેકન્ડે પસાર થાય એવરી ટાઈમ. કદ ફ્લક્સ માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ. એવરીબડી નોઝ કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એરિયા ઇન્ટુ વેલોસિટી. એગ્રી. હવે અહીંયા આગળ જે વેલોસિટી લેવામાં આવશે ને એ એવરેજ લેવામાં આવશે. સમજો આખી વસ્તુ. અક્ષ ઉપર વેગ વધારે હોય
અને નળી શેની સપાટી ઉપર આદર્શ પરિસ્થિતિમાં વેગ કેટલો છે? 0. એગ્રી? એટલે અહીંયા આગળ વેગ વધારે છે એ આપણે ધારી લઈએ. ધારો કે અક્ષ ઉપર વેગ છે v, સપાટી ઉપર વેગ છે 0, તો આ બેની તમારે એવરેજ લેવી પડે. એવરેજ લેતા તમને આવડે, બરોબર? તો અલ્ટિમેટલી v એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે? v પ્લસ 0 ડિવાઈડ બાય 2. અલ્ટિમેટલી આવી જશે v/2. એગ્રી? હવે અક્ષ ઉપર એટલે કે અહીંયા આગળ એમાં x કેટલો આવશે? 0 આવશે, કારણ કે આ જે ડિસ્ટન્સ એ અક્ષથી માપવામાં આવે. તો આપણે અક્ષ ઉપરની જ વાત કરીએ છીએ, તો એની માટે x કેટલો આવે? 0 આવે. તો આ સૂત્રમાં તમે x ની જગ્યાએ 0 મૂકો તો અલ્ટિમેટલી અક્ષ પર x બરાબર 0 થાય એટલે આપણને વેલોસિટી કેટલી મળશે? એ મળશે p/4 η l r². રેડી? આ v ની કિંમત અહીંયા આગળ મૂકી દો એટલે તમને v એવરેજ મળી જશે. એ કેટલી આવશે? p r² અપોન 4 દુના 8 થશે. હલો, એટલે 8 η l. v એવરેજ માટેનું ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. આ p r² અપોન 8 η l. p છે દબાણ તફાવત છે, કરેક્ટ? r છે એ આની રેડિયસ છે, પછી ઈટા એ શાંતા ગુણાંક છે. આમાં કયું તરંગ તમે પસાર કરો છો એ તમને કદાચ આપી દે. અને l છે એ નળીની લેન્થ છે કે એટલી લેન્થ સુધી તમારે તરલ છે અને પસાર કરાવવાનું છે. એગ્રી? હવે આ બધી કિંમતો તમે અલ્ટિમેટલી અહીંયા આગળ મૂકી દો એટલે તમને કદ ફ્લક્સ છે એ મળી જાય. એ કેટલું મળશે? ઓકે, ચાલો શું આવશે અહીંયા આગળ? સો કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ am ના v ની જગ્યાએ આ કિંમત આવી જશે નોર્મલી, એટલે p r² અપોન 8 η l. આ ક્ષેત્રફળના ફોર્મેટમાં આપણને સૂત્ર મળ્યું. કદાચ તમારે એની જગ્યાએ કિંમત મૂકવી હોય તો આ જે નળી છે એની રેડિયસ કેટલી છે? r. તો πr² તમે મૂકી શકો એરિયાની જગ્યાએ. એટલે નોર્મલી કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ આવશે પાઈ r², બાકી તો એમને p r² અપોન 8 η l પૈતું. તો આનું તમે સાદું રૂપ આપશો એટલે અલ્ટિમેટલી તમને કદ ફ્લક્સ છે એનું ફોર્મ્યુલા મળશે. એ મળશે p પાઈ r⁴ r² એટલે r⁴ અપોન 8 η l. તો આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે અને આ સૂત્રને કહેવામાં આવે છે પોઈસિલીનું સૂત્ર, જે કદ ફ્લક્સ માટેનું સૂત્ર છે. સીધા સૂત્ર છે એ આજના લેક્ચરમાં તમારે આમ પી જ જવાના છે. કેમ મીરાએ ઝેર પીધું હતું, ઝેરના પ્યાલાઓ પીધા હતા, એની જેમ આજના લેક્ચરની અંદર જે કોઈ સૂત્ર છે એ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ આમ ગળે ઉતારી જ નાખવાના છે. એનાથી કોઈ નુકસાન નહીં થાય, બરોબર? સૂત્ર આવડશે, યાદ હશે તો તમે આને રિલેટેડ એપ્લિકેશનો છે એ સહેલાઈથી સોલ્વ કરી શકશો. એગ્રી? સો બેઝિક આખો આઈડિયાઝ છે. હવે આને રિલેટેડ આપણે અમુક ન્યુમેરિકલ્સ સોલ્વ કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ સૂત્ર છે એ લખી કાઢીએ. એમાં સૌથી પહેલા વેલોસિટી માટેનું સૂત્ર છે આપણી આગળ. સો v ઇઝ ઇક્વલ ટુ p/4 η l r² માઇનસ x². પછી કદ ફ્લક્સ માટેનું સૂત્ર છે આપણી આગળ. કદ ફ્લક્સને કેપિટલ V તરીકે બતાવવામાં આવે છે. એ સૂત્ર છે p પાઈ r⁴ અપોન 8 η l. ડન. આને આપણે સાઈડમાં રાખીએ. હવે આને રિલેટેડ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ.
એટલે આ સૂત્ર છે ને એની પ્રેક્ટિસ થઈ જાય. એમાં 15મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાની નળીમાં, ઓકે, તમને રેડિયસ આપેલી છે આર, એ આપેલી છે 0.5 સેમી. સેમી છે ને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. અક્ષથી 0.4 સેમી અંતરે, એટલે તમને એક્સ આપેલું છે 0.4 સેમી એટલે 10⁻² મીટર. 0.4 સેમી અંતરે નળાકાર પ્રવાહી સ્તરનો વેગ 3.6 સેન્ટીમીટર પર સેકન્ડ છે. વેલોસિટી તમને આપેલી છે 3.6 સેન્ટીમીટર પર સેકન્ડ. તો અક્ષથી 0.3 સેમી અંતરે, અને આપણે x1 કહીએ અને v1 કહીએ, પછી x2 તમને આપેલું છે 0.3 સેમી એટલે 10⁻² મીટર. તો ત્યાં આગળ વેગ કેટલો? ઓકે, આપણી આગળ સૂત્ર છે ભાઈ વેગ શોધવા માટેનું. સો v બરાબર p/4 eta l r² માઇનસ x². એગ્રી? બાકીનું બધું અચળ, એટલે v ઇઝ પ્રોપોર્શનલ શું થશે? r² માઇનસ x². તમે પહેલો વેગ લેતા હો તો અહીંયા આગળ આવશે v1 પ્રોપોર્શનલ r² માઇનસ x1². બીજા વેગ માટે v2 ઇઝ પ્રોપોર્શનલ r² માઇનસ x2². તમારે v2 ગોતવાનું છે, તો v2/v1 કરી નાખો. ચાલો, આમાં બીજું તો શું કહીએ કે આપણે, તો અલ્ટિમેટલી v2/v1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r² માઇનસ x2² અપોન r² માઇનસ x1². કોઈ નથી આને, આ બેનો ગુણોત્તર લીધો. ઓકે, ચાલો, બધા ડેટા તમને આપેલા છે, કિંમતો મૂકો મને ફટાફટ. v2 તમારે ગોતવાનો છે ભાઈ. પછી v1 આપેલું છે 3.6 10⁻². r कितना है? 0.5 10⁻² इसका स्क्वायर. x2 कितना दिया है? 0.3 10⁻² अपॉन r हमारे पास है 0.5 10⁻² इसका स्क्वायर. और x1 कितना है? वो है 0.4 10⁻² उसका होल स्क्वायर. અધરવાઇઝ હવે અહીંથી સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે, કારણ કે આમાં આપણે હવે ખોટો ટાઈમ બગાડતા નથી, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. બરોબર. સો તમે v2 ફાઇન્ડ કરવા જશો તો આન્સર આવશે 6.4 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે v2 આપણને મળશે 6.4 સેમી પર સેકન્ડ. હવે આ વસ્તુ સમજો તમે. x1 હતું 0.4 સેમી, ત્યારે વેગ હતો 3.6 સેન્ટીમીટર પર સેકન્ડ. પછી x2 તમે ઘટાડ્યું, 0.4 માંથી કેટલું કર્યું? 0.3 સેમી, ત્યારે વેગ ચેક કરો 6.4 સેમી. કરેક્ટ? એટલે અહીંયા આગળ તમે વિચારો તો અક્ષ ઉપર વેગ સૌથી વધારે હોય. પછી અક્ષથી તમે જેમ જેમ ઉપર તરફ જતા જશો એમ એમ સડનલી વેગ શું થાય છે? ઘટે છે. એગ્રી? 0.4 સેમી એ વેગ 3.6 સેમી પર સેકન્ડ છે. 0.3 સેમી એ વેગ આપણને 6.4 સેમી પર સેકન્ડ મળે છે. એટલે વેગ વધ્યો. તમે જેમ જેમ અક્ષની નજીક આવતા જશો એમ એમ વેગ વધતો જશે. અક્ષથી દૂર જશો એમ વેગ શું થશે? ઘટશે. એકદમ બેઝિક આખો આઈડિયા જ હતો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે કહી શકાય. ત્યાર પછીનો 16મો ન્યુમેરિકલ જો, રકમ સમજવાનો પ્રયત્ન કરો, સાથોસાથ સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરો. બુક પેન બધું ઓપન કરો અને સાદુરૂપ આપો. સૂત્ર કયું લાગશે એ વિચારો. 8 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી, તમને વ્યાસ આપેલો છે બાળક. 8 સેમી એટલે 8 ગુણ્યા 10⁻² મીટર થાય, અને રેડિયસમાં કન્વર્ટ કરો તો 4 ગુણ્યા 10⁻² મીટર થાય. 4 કિલોમીટર લંબાઈ
ની નળી છે એની લેન્થ આપેલી છે 4 કિલોમીટર. રેડી? સુરેખ પાઇપલાઇનમાંથી 20 લિટર પર સેકન્ડના દરથી પાણીનું વહન જાળવી રાખવા માટે તેના બે છેડા વચ્ચે કેટલો દબાણ તફાવત લગાડવો જોઈએ? હવે 20 લિટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 20 લિટર જેટલું કદ સી પસાર થાય. એટલે કદ તમને આપેલું છે પર સેકન્ડે. ઇન શોર્ટમાં કદ ફ્લક્સ થઈ ગયું. 20 લીટરને પહેલા મીટર ક્યુબમાં કન્વર્ટ કરો એટલે 10⁻³ થશે ભાઈ મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે આ થઈ ગયું v/t પર સેકન્ડ એટલે t બરાબર 1 સેકન્ડ લઈ લો. એગ્રી? પછી તમારે દબાણ તફાવત એટલે કે P ફાઇન્ડ કરવાનો છે. પાણીનો શાંતા ગુણક તમને આપેલો છે 10⁻². MKS. કરેક્ટ? શાંતા બળ સિવાયના બળો છે એ તમારે અવગણવાના છે. તમે સીધું કદ ફ્લક્સનું આ સૂત્ર યુઝ કરી શકો કારણ કે કદ ફ્લક્સ રકમમાં આપેલું છે. એગ્રી? તો એને આપણે કેપિટલ V કહીએ ઇઝ ઇક્વલ ટુ P પાઈ r⁴/8 ηl. એગ્રી? તમારે P ગોતવાનું છે તો અહીંથી P ને કરતા બનાવો ભાઈ. તો 8 ηl V ડિવાઈડ બાય પાઈ r⁴ આવું થશે. ચાલો બધાય ડેટા આપેલા છે, બધી કિંમતો અહીંયા આગળ આપણે પધરાવીએ. યુ કેન સી ધેટ તો P that equal to 8 ईटा ની જગ્યાએ क्या आएगा 10⁻². लेंथ हमें कितनी दी 4 10⁻³ कद हमें पर सेकंड में इतना दिया है 20 10⁻³ पर सेकंड એટલે t बराबर 1 सेकंड લઈ લેવાનું अपॉन पाई એટલે 3.14 और r कितना है 4 क्रॉस 10⁻². એની ઉપર 4 હવે આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું થશે. સાદુરૂપ આપી અને દબાણ તફાવત છે એ કેટલો મળે. આપણે ખોટો ગણતરીમાં ટાઈમ બગાડતા નથી એટલે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ જોઈ લઈએ. એ તમને મળશે 7.96 10⁵ પાસ્કલ. તો આટલો તમને નોર્મલી દબાણ તફાવત છે એ મળશે. કરેક્ટ? સો આ બેઝિક આખો આઈડિયાઝ હતો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. આમ તો શાંતા બળ છે એમાં આપણે વધારે ડિટેલની અંદર ગયા. ઘણી વખત આ સૂત્ર છે એને રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલા છે કોમ્પિટિટિવમાં, એટલે આને આપણે ઇગ્નોર ન કરવા જોઈએ. તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાના રહેશે. કરેક્ટ? સો